हमारे 7 प्रजापति फैमिली है। मैंने इंडिविजुअल तो सबको वीडियो लिए, लेकिन मैं ये ग्रुप में इसके लिए ले रहा हूं क्योंकि मैं एक सेंटेंस क्लियरली बोलता हूं कि आपको अगर फैमिली का सपोर्ट नहीं है, स्पाउस का सपोर्ट नहीं है, तो ये सिस्टम नहीं कर सकते हो, उसमें ज्यादा रिजल्ट नहीं मिलता है। आज उमंग है, उमंग की वाइफ अंजू है और उसकी भाभी कुसुम है। ये तीनों ने, उमंग ने स्टार्ट किया, बाद में अंजू ने किया, कुसुम ने किया, सबने किया। તમે લોકો જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમને શું હતું તમારા મનમાં ને અત્યારે શું છે એમ જસ્ટ મને જણાવશો? જ્યારે આ સ્ટાર્ટ કર્યું ને તો મારા મનમાં તો એકદમ ક્લિયર હતું કે મારે આ વસ્તુ મટાડવાની છે અને આ કરવાનું છે, અમરીશભાઈ સિવાય કોઈ મટાડી શકશે નહીં, બરાબર છે। પછી મેં ચાલુ કર્યું, પછી મારા વાઈફને મેં કીધું, મેં કીધું તું પણ ચાલુ કર, કારણ કે એને પગના તળે અને બધું બળતું હતું। પછી એમણે કર્યું, પછી ભાભીને અમારે બીપીન દવાની બધું ચાલુ હતું, એટલે ભાભી કે મારે પણ કરવું છે। મેં કીધું વાંધો નહીં, આપણે બધા જોડે કરીએ। અને જ્યારે પણ મોરલ તૂટી જાય ને તો ભાભી અમને ફોન કરે કે ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે અમે બંને જણ એમને સમજાવીએ। હા, અમે બંને જણ એમને સમજાવીએ કે ભાભી હવે થોડા મહિના છે, થોડું ડેડિકેશન થી કરીશું ને તો આપણને રિઝલ્ટ મળી જશે। કુસુમના કેસમાં એને 2-3 વાર એવું બધું થયું કે એને હોસ્પિટલમાં લઈ જવી પડે એવી હતી। એ બંને વખતે એને મારા ટચમાં બી હતી અને આ લોકો પણ સપોર્ટ કરતા હતા। આવું થાય એવું નથી કે ના થાય, અને થાય સારા માટે થાય। મારે એમને સમજાવવાનું કે ભાઈ પિત્ત નીકળી રહ્યું છે, પણ આના બી વિશ્વાસ બહુ હતો, કારણ કે દર વખતે અહીં આવતી એટલે એનો આખો કોન્ફિડન્સ રાખતો હતો કે આ લોકોનું રિઝલ્ટ સરસ છે। અંજુ, તને કેવી રીતે તકલીફ પડેલી એમ? ના મને, અને અમે જ્યારે બી નિર્જરા કરવા તો બી અમે ત્રણેય જોડે જ કરતા। હા, એ આજે એકબીજાના સપોર્ટ। આજે મારું કહેવું છે કે આ નિર્જરા, આજે મહેશભાઈ છે લાસ્ટ ટાઈમ અહીંયા આવેલા, પેલા કેન્સર પેશન્ટનો હમણાં જે વિડીયો લીધો એ વખતે એમણે કોકને જોયા 3 નિર્જરા કરતા। મને કે સાહેબ મારે 11 કરવા છે, જસ્ટ બોલી ગયા અને 11 કરીને બતાવ્યા, સમજ્યા? આ બધું તમને અહીંયા આવો, આ પોઝિટિવિટી મળે, જેમ ફેમિલીની પોઝિટિવિટી છે। તમારી બેન કેટલા નિર્જરા કર્યા તમે ટોટલ? 7 થી 8 નિર્જરા કર્યા। હવે આ બેન આમ જુઓ ને તો 6 મહિનાની અંદર 3 મહિના તો પીરિયડ્સમાં જ રહેલા જ બચારા। હવે લેડીઝમાં આટલું બધું બ્લડ નીકળે તો કોઈ પણ છતાં બી એ લોકો, એમને મારામાં વિશ્વાસ હતો તો એ કરતા રહ્યા, તમને કઈ વાંધો ન આવ્યો। એમને બી જબરજસ્ત સપોર્ટ છે। તમારા સિસ્ટર બી આવે છે ને પેલા, એને કેટલો ફાયદો છે? એને સારો ફાયદો છે। હા, બસ આ રીતે છે તમારા આમાં, એકબીજાના સપોર્ટ વગર એકલા બહુ બહાદુરીનું કામ છે, એકલા ના મજા આવે, તમે સાથે કરો તો બહુ મજા આવે। કેવું રહ્યું ઓવરઓલ તમને એક્સપિરિયન્સ? બહુ સારો રહ્યો। પહેલા ઉમંગભાઈએ કર્યું, પછી અંજુબેને કર્યું, પછી એમના બંને જોઈ મને ઈચ્છા થઈ અહીંયા સુધી આવી। તો પહેલા એમ હતું કે હું નહીં કરી શકું, પણ એટલા બધા કરતા જોઈને મને બી એમ થયું કે ના, હું કરી શકીશ। એના હિસાબે મેં કર્યું, અને જ્યારે પણ મારે મન તૂટી જાય ત્યારે હું અંજુને અને ઉમંગભાઈને ફોન કરી અને વાત કરતી, તો મને એ લોકો સમજાવતા, એમ હું કરતી હતી। આ લોકોના ઉમંગના રિઝલ્ટ જોઈને, ઉમંગે શરૂઆતમાં પહેલા મહિનામાં જ મસ્ત રિઝલ્ટ આપ્યું હતું, ઉમંગના જ રિઝલ્ટ જોઈને અત્યારે મારા ખબર મને નામ યાદ રહી ગયું છે। મને આમ નોર્મલી નામ યાદ ના રહે, કારણ કે બહુ બધા આવતા હોય છે। ઉમંગના રિઝલ્ટ જોઈને એટલા બધા છોકરાઓ આવે છે, કારણ કે અત્યારે બધું ઓબેસિટી કોમન છે, બીપી, ડાયાબિટીસ આ બધું કોમન છે। એટલે આ લોકોનો અનુભવ શેર કર્યો, તમને પણ ઇન્સ્પિરેશન મળે, તમે બધા બી સાથે કરો। ભલે બધા સરખું ના કરી શકતા હોય, પણ જે કરે એકબીજાને ધક્કો મારી મારીને એટલીસ્ટ 4-5 મહિનામાં રિઝલ્ટ લાવી દો। આપણામાં આગળ જેમ વાત કરીએ પ્રમાણે કોઈ પૈસાની વાત નથી હોતી, ઘરમાં જ કરવાનું છે। આ લોકો બધું સાથી મહેનત કરીને કરે છે। અને હું એડવર્ટાઇઝ બી આની કરી દઉં ખાસ, એણે ત્યાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે નરોડામાં। કઈ જગ્યાએ છે તમારું? જુડિયોની સામે છે। એણે પાણીપુરીનો બિઝનેસ કર્યો છે। અમારામાં પણ પાણીપુરી અમે એલાઉ કરીએ છીએ, પણ અમે પૂરી નથી એલાઉ કરતા, પાણી એલાઉ કરીએ છીએ, જે ગ્રીન જ્યુસ જ કહેવાય। બહુ સરસ છે। નરોડા બાજુ રહેતા હોય એમને એમના બિઝનેસમાં બી સપોર્ટ કરજો। બીજા પણ તમારા જે પણ હોય એ લોકોને તકલીફ હોય તો ખાસ મોકલજો ન્યૂ ડાયટ સિસ્ટમમાં। 9879926220 વોટ્સઅપમાં મેસેજ કરજો। ફ્રી કન્સલ્ટેશન, ફ્રી સેમિનાર હોય છે। રોગ આપણે બગાડવા, જે પણ તમારો બગાડ, તકલીફ છે, રોગ છે, મટાડવામાં આપણે મદદ કરીશું। થેન્ક યુ વેરી મચ।